10 ડિસેમ્બર 2024 લગ્નના કપડામાં તૈયાર થયેલો 24 વર્ષનો ભાવિક ચુનારા એના લગ્નથી બહુ જ ખુશ હતો. બધા છોકરાની જેમ એણે પણ આ લગ્ન માટે બહુ મોટા મોટા સપના સજાયા હતા અને ધીમે ધીમે એ દિવસ પણ આવી ગયો જે દિવસની રાહ ભાવિક 1 વર્ષથી જોઈ રહ્યો હતો. એના લગ્ન ગાંધીનગરમાં રહેતી પાયલ દંતાણી જોડે કરવામાં આવ્યા. બંને અગ્નિને સાક્ષી માનીને લગ્નના તાંતણે બંધાઈ ગયા. ભાવિકનો પરિવાર ખુશીથી ઝૂમી રહ્યો હતો અને પાયલ દંતાણીનો પરિવાર ગર્વ અને આનંદથી ભરેલો હતો. આ લગ્નમાં કોઈ કડવાશ નથી, કોઈ શંકા નથી, કોઈ ઝઘડો નહોતો. પણ અચાનક લગ્નના માત્ર 3 દિવસ પછી ભાવિક ચુનારાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે એ જે નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યો છે એ જ જિંદગી એને મોતના મોઢામાં લઈ જશે અને એક એવી સ્ટોરી બનાવશે જે સ્ટોરી નફરત અને વિકૃતિથી ભરેલી હતી. લગ્ન કર્યા પછી ભાવિક ચુનારા અમદાવાદના રાયપુરમાં પરિવાર અને પત્ની સાથે એનું આગળનું જીવન જીવવાનું ચાલુ કરે છે. આખો પરિવાર પાયલ દંતાણીથી બહુ જ ખુશ હતો. પણ અચાનક પાયલના ફાધર સુરેશ દંતાણી ભાવિકના ફાધર કનૈયાલાલને કોલ કરે છે. પહેલાં તો ખબર અંતર પૂછે છે, પછી એક રિવાજની વાત કરે છે કે એમની અંદર એક રિવાજ છે કે દીકરીને સાસરીથી બીજા દિવસ તેડી જવી પડે. ત્રીજા દિવસે ભાવિક કુમાર ફરીથી આવીને પાયલને પાછા એમની સાસરીએ લઈ જશે. આટલું જ સાંભળતા કનૈયાલાલ આખી વાત માની લે છે કે જો તમારો રિવાજ હોય તો અમે રિવાજ પૂરો કરવા માટે તૈયાર છીએ. આ લગ્નના બીજા જ દિવસે કલ્પેશ પાયલને રાયપુર લેવા માટે આવી જાય છે અને પાછો કોટેશ્વર લઈને નીકળી જાય છે. ધીમે ધીમે સમય વીતે છે અને આ લગ્નનો 3જો દિવસ આવી જાય છે. હવે વારો હતો ભાવિકનો એની પત્નીને લેવા જવાનો. ભાવિક એના મા બાપના આશીર્વાદ લઈને ગાંધીનગરના કોટેશ્વર જવા માટે નીકળી જાય છે એનું એક્ટિવા લઈને. પણ ભાવિકને ક્યાં ખબર હતી કે ક્યારેય પાછું આવી નહીં શકાય. એની જિંદગીની છેલ્લી પળો છે. એ દિવસે તારીખ હતી 13 ડિસેમ્બર 2024 બપોરના લગભગ 1 વાગ્યા હતા. અચાનક સુરેશ દંતાણીનો કોલ ભાવિકના ફાધર પર જાય છે. એ કોલ કરીને કહેતા હોય છે કે ભાવિક કુમાર હજી સુધી અમારા ઘેર આવ્યા નથી, એમને કેમ આટલી બધી વાર લાગી રહી છે. આટલું જ સાંભળતા કનૈયાલાલ ટેન્શનમાં આવી જાય છે. તરત જ કનૈયાલાલ કોલ કાપીને ફટાફટ ભાવિકને કોલ કરે છે, પણ ભાવિકનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. અહીંયા પરિવારનું ટેન્શન વધતું ને વધતું જતું હતું. એટલી જ વારમાં ભાવિકના સસરાનો ફરીથી કોલ આવે છે. એ ગભરાયેલી હાલતમાં કહેતા હોય છે કે ભાવિક કુમારનો કોટેશ્વર આગળ એક્સિડન્ટ થઈ ગયો છે અને અમુક લોકો એને હોસ્પિટલમાં લઈને ગયા છે, પણ કઈ હોસ્પિટલમાં લઈને ગયા એ અમને ખબર નથી અને કયા લોકો લઈને ગયા એ અમને ખબર નથી. તમે ફટાફટ કોટેશ્વર આવી જાઓ. આખો ચુનારા પરિવાર ફટાફટ કોટેશ્વર જવા માટે નીકળી જાય છે. પણ રસ્તે જતાં જતાં એમને વિચાર આવે છે કનૈયાલાલને કે જો એને હોસ્પિટલમાં જ દાખલ કર્યો હશે તો આપણી અસરવા સિવિલ હોસ્પિટલમાં જ દાખલ કર્યો હશે, તો પહેલાં આપણે ત્યાં તપાસ કરીએ પછી કોટેશ્વર જવા માટે નીકળીએ. તો આખો પરિવાર પહેલાં સિવિલ હોસ્પિટલમાં જાય છે. ત્યાં જઈને પૂછે છે કે તમારો ભાવિક કુમાર કરીને કોઈ પેશન્ટ આવ્યા છે જેમનો રોડ એક્સિડન્ટ થયો છે? તો આખો સ્ટાફ ના પાડે છે કે આવા નામનો કોઈ પેશન્ટ આવ્યો નથી. આખો પરિવાર પાછો સિવિલ હોસ્પિટલથી કોટેશ્વર જવા માટે નીકળી જાય છે. પણ કોટેશ્વર પહોંચતા પહેલાં જ રસ્તામાં એમને એક એક્ટિવા દેખાય છે. એ એક્ટિવા ભાવિકનું હતું અને આજુબાજુ પબ્લિકનું ટોળું ઘેરાયેલું હતું. પરિવાર ફટાફટ એ ટોળાની અંદર ઘૂસી જાય છે, પણ અંદર ખાલી એક્ટિવા હતું, ભાવિક ક્યાંય હતો જ નહીં. આ જોઈને એનો નાનો ભાઈ જતીન ફટાફટ 100 નંબર પર કોલ કરે છે અને પોલીસને આખી વાત સમજાવે છે. થોડી જ વારમાં પોલીસની એક ગાડી ત્યાં પહોંચી જાય છે અને તપાસ કરવાનું ચાલુ કરે છે. પોલીસને તપાસ કરતાં કરતાં એક સિક્યોરિટી ગાર્ડ મળે છે. સિક્યોરિટી ગાર્ડ કહેતો હોય છે કે મેં આખો એક્સિડન્ટ મારી આંખોની સામે થતા જોયો છે. એક ઇનોવા કારથી આ એક્ટિવાને જોરદાર ટક્કર મારવામાં આવી અને જે એક્ટિવા ચલાવતો હતો એ ઘસડાતો નીચે પડ્યો. આ જોતાં જ હું ફટાફટ એ છોકરાને ઊભો કરવા માટે ગયો અને એમ્બ્યુલન્સનો કોલ જ કરતો હતો. પણ અચાનક ગાડીમાંથી 3 જણા ઉતરે છે. 3 જણા કહેતા હોય છે કે આ તો ભાવિક કુમાર છે, તમારે એમ્બ્યુલન્સને કોલ કરવાનો જરૂર નથી, અમે જ આમને હોસ્પિટલમાં લઈ જઈશું, એ પણ અમારી ગાડીમાં. આ માહિતી મળ્યા પછી પોલીસ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવાનું ચાલુ કરે છે. ત્યાં સુધી પાયલ દંતાણી એના પરિવાર સાથે જગ્યા પર પહોંચી જાય છે. પણ વિચારવા જેવી વાત એ હતી કે ભાવિકને કોણ હોસ્પિટલમાં લઈને ગયું, કઈ હોસ્પિટલમાં લઈને ગયું, અને એ લોકો જો રિલેટિવ હતા તો કેમ અત્યાર સુધી એમણે પરિવારને કોઈ પણ કોન્ટેક્ટ કર્યો નહીં. આ બધા જ પ્રશ્નો પોલીસના મગજમાં અને પરિવારના મગજમાં ચાલી રહ્યા હતા. પોલીસ તરત જ બંને પરિવારને અડાજણ પોલીસ સ્ટેશન પર બોલાવે છે અને બધાની કડક રીતે પૂછપરછ કરવાનું ચાલુ કરે છે. પહેલાં પાયલની પૂછપરછ કરે છે. પાયલની પૂછપરછમાં પોલીસને ગડબડ પકડાય છે. એટલે જ પોલીસ પાયલના કોલ ડિટેલ અને વોટ્સઅપ ચેટ ચેક કરવાનું ચાલુ કરે છે અને ત્યાં જ પોલીસના કેસમાં બહુ મોટી સફળતા મળે છે. કારણ કે પાયલના આળા સંબંધો એના ખુદના મામાના છોકરા કલ્પેશ જોડે ચાલતા હતા. આ પ્રેમ સંબંધોની વાત પોલીસ જ્યારે પાયલને પૂછે છે ત્યારે જ પાયલ કબૂલ કરે છે કે એ ચારેય મળીને ભાવિકનો એક્સિડન્ટ કર્યો અને પછી એની હત્યા કરી. આટલી વાત ખબર પડતા પોલીસ કુબરથલમાં રહેતા એના મામાના છોકરા કલ્પેશને ઉઠાવવા માટે નીકળી જાય છે. ત્યાં જઈને કલ્પેશ અને બીજા 2 સાગરીતોની ધરપકડ કરે છે. પહેલાં 2 સાગરીતો ખેતરની અંદર હંતાઈ જાય છે, પણ પોલીસ આખી રાત ત્યાં તપાસ કરે છે અને સવારે
સવારે આ 3 જણાને લઈને પોલીસ સ્ટેશન પર પહોંચી જાય છે. આ બધા જણાની પોલીસ કડક રીતે પૂછપરછ કરવાની ચાલુ કરે છે. ત્યારે જ આ 4 જણા આખી સ્ટોરી સંભળાવે છે. પહેલાં આ લોકો ઇનોવા કાર લઈને ભાવિકનો પીછો કરે છે, પછી ભાવિકને જોરદાર ટક્કર મારે છે. જેવી ટક્કર વાગે છે ભાવિક ત્યાં મરતો નથી એટલા 3 જણા ફટાફટ ગાડીમાંથી ઉતરી જાય છે અને નાટક કરવાનું ચાલુ કરે છે. કાં તો ભાવિક કુમાર છે, અમે જ આમને હોસ્પિટલમાં લઈ જઈશું. ભાવિક પણ આ લોકોની વાત માની જાય છે અને એ પણ ઇનોવા કારની અંદર બેસી જાય છે. ભાવિક જેવો કલ્પેશને જોવો છે એ વિશ્વાસના લીધે એ ઇનોવાની અંદર બેસી જાય છે. અહીંયા ભાવિકને એવું લાગતું હતું કે આ ઇનોવા હોસ્પિટલ તરફ જઈ રહી છે, પણ આ 3માંથી એક માણસ ભાવિકનું દુપટ્ટાથી ગળું દબાઈને ગાડીની અંદર જ હત્યા કરી નાખે છે. હત્યા કરીને આ લોકો નર્મદા કેનાલ પર પહોંચી જાય છે. નર્મદા કેનાલ પર આજુબાજુ કોઈ જોવે એમને એ લાશને કેનાલની અંદર ફેંકી દે છે. પહેલાં જ્યારે લાશ ફેંકે છે તો કેનાલની અંદર લાશ પડતી નથી, તો આ લોકો પાછા આવે છે અને લાશને ધક્કો મારીને કેનાલની અંદર પાડે છે અને પછી ત્યાંથી ભાગી જાય છે. પણ પોલીસને અહીંયા તકલીફ એ આવતી હતી કે ભાવિકની લાશ ક્યાંય કેનાલમાં મળતી નથી. પોલીસની ટીમ, ફાયરની ટીમ સખત મહેનત કરી રહી હતી અને એ જ મહેનત એમની રંગ લાવે છે. 15 ડિસેમ્બરની વહેલી સવારે અંબાપુર કેનાલ પર ભાવિકની લાશ મળી જાય છે. આગળ પોલીસ આ 4 જણા પર હત્યાનો ગુનો દાખલ કરે છે અને આ બધાની ઉંમર 20 થી 21 વર્ષની હતી, પણ આ બધાના મોઢા પર કોઈ અફસોસ દેખાતો નહોતો. આ લોકો એવી રીતે બિહેવ કરતા હતા જાણે એમને કંઈ કર્યું જ ના હોય. આ બંનેના લગ્નના માત્ર 2 જ દિવસ વીત્યા હતા. હજુ પરિવારના લગ્નનો થાક પણ નહોતો ઉતર્યો, પણ એ પહેલાં જ આ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. અત્યારે આ કેસની સ્થિતિ એ છે કે પાયલ 8 મહિનાની જેલ કાપીને જમાનત પર બહાર ફરી રહી છે અને બીજા 3 હજુ પણ જેલ કાપી રહ્યા છે. પાયલના પરિવારે થોડા જ દિવસો પહેલાં કનૈયાલાલનો સંપર્ક કર્યો હતો સમાધાન કરવા માટે, પણ ચુનારા પરિવારની એક જ માંગ છે કે જે બી લોકોએ ભાવિક જોડે આવું કર્યું એમને ફાંસીની સજા થાય. અહીંયા તમને એવું લાગતું હશે કે આ લગ્ન ઉતાવળમાં કરવામાં આવ્યા એટલે ભાવિકની હત્યા કરવામાં આવી, પણ ભાવિકની મધર દીપાબેને મીડિયાની સમક્ષ જે કીધું એ તમને હું કહું. દીપાબેનનું કહેવું હતું ભાવિક અને પાયલની સગાઈને 2 વર્ષ થઈ ગયા હતા અને 3જા વર્ષે અમે લગ્ન લીધા હતા, પણ આના સંબંધ એના મામાના છોકરા જોડે છેલ્લા 2 વર્ષથી હતા, પણ આની ગંધ ના ભાવિક નથી ના અમને પરિવાર નથી. એ એટલી શાતિર હતી કે આળા સંબંધની વાત એણે કોઈને ખબર પડવા દીધી નહીં. દીપાબેનનું એ પણ કહેવું છે કે જો એને એનો જ મામાનો છોકરો ગમતો હતો તો એણે આ લગ્ન માટે હા કેમ પાડી અને કેમ ભાવિકના મોતને ઘાટ ઉતારી દીધું. આ બધા જ પ્રશ્નો દીપાબેનના મીડિયા સમક્ષ હતા. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ, જે દુપટ્ટાથી હત્યા કરવામાં આવી એ દુપટ્ટો, બધા જ સબૂતો કોર્ટની અંદર રજૂ કરેલા છે. અને બીજી વાત, આ વિડીયો કોઈ સમુદાય, કોઈ સમાજને નુકસાન પહોંચાડવા માટે, ઠેસ પહોંચાડવા માટે નથી. આ વિડીયો ખાલી માહિતી અને અવેરનેસ પર્પઝ માટે છે. આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ બીજો એક વિડીયો બનાવ્યો છે વડોદરાની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી એટલે સ્વીટી પટેલ મર્ડર મિસ્ટ્રી. કેવી રીતે આ કેસની અંદર જોરદાર મૂવીને પણ ટક્કર મારે એવું પ્લાન કરવામાં આવ્યું હતું, પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં જ્યારે કેસ આવે છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કેવી રીતે એક ભૂલના લીધે આખો કેસ સોલ્વ કરે છે, તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.